નમસ્કાર પશુપાલન મિત્રો, સ્વાગત છે વિડીયોની અંદર। આજે આપણે મિત્રો મળી ગયા છે એક નવા વિડીયોની સાથે ને નવા એક ટોપિકની સાથે। તો વિડીયોની અંદર વાત કરીએ તો ચોમાસાની અંદર માખી ને મચ્છરોનો છે તો મિત્રો ફેલાવો ખૂબ જ માત્રાની અંદર વધી રહ્યો છે, જેના લીધે આપણું પશુ છે તે ખૂબ જ પરેશાન થાય છે। ઘણી માત્રાની અંદર દેખીએ તો આપણા પશુનું છે તે વધારે મચ્છરો કરડવાથી દૂધ પણ ઘટી જતું હોય છે। પશુ છે તેને મિત્રો ચામડીના બગાડ પણ થતા હોય છે અને ઘણી બધી જગ્યાએ દેખીએ તો વધારે મચ્છરો કરડવાથી આપણું પશુ છે તે મિત્રો બીમાર પણ પડી જતું હોય છે, જેના લીધે આપણા પશુને ખૂબ જ નુકસાન થાય છે અને આપણે પણ તેની સાથે નુકસાન પણ ભોગવવું પડતું હોય છે। તો આજે આપણે મિત્રો વિડીયોની અંદર વાત કરવાના છીએ કે આપણા પશુના નજીકથી માખીને મચ્છરો ભગાડવા માટે આપણી ઘરે જે મિત્રો 3 થી 4 વસ્તુઓ છે એ વસ્તુઓનો ઉપયોગ કરીને જે હું મિત્રો કહું એ રીતે તમે વાપરો તો આપણા પશુના નજીકથી છે તે મિત્રો માખીને મચ્છરો છે તે દૂર ભાગી જશે, જેના લીધે આપણું પશુ છે તે મિત્રો હેરાન નહીં થાય, પરેશાન નહીં થાય। ચાલો તો આપણે મિત્રો વિડીયોની અંદર શરૂઆત કરીએ। વિડીયોની અંદર વાત કરીએ તો મિત્રો તમારે છે તે 3 થી 4 વસ્તુઓ તમારે લેવાની રહેશે। પહેલા નંબરની અંદર વાત કરીએ તો લીમડાના પત્તા, લીલા લીમડાના મિત્રો તમારે પત્તા લેવાના રહેશે। બીજા નંબરની અંદર તમારે છે તે મિત્રો મીઠું, જે આપણે નમક ખાઈએ છીએ એ નમક લેવાનું રહેશે। અને ત્રીજા નંબરની અંદર મિત્રો તમારે 2 લીટર જેટલું પાણી લેવાનું રહેશે। સૌથી પહેલા મિત્રો તે જે આપણે મિત્રો પાણી લીધું તે કોઈ પણ મિત્રો પાત્રની અંદર તમારે છે તે ગરમ કરવા મૂકી દેવાનું રહેશે। જેવું ગરમ કરવા મૂકી દો તેની અંદર છે તમારે મિત્રો જે આપણે લીમડાના પત્તા લીધા એ લીમડાના પત્તા મિત્રો તમારે એડ કરી લેવાના રહેશે। પછી મિત્રો તમારે એ પાણી અને પત્તાને ત્યાં સુધી ઉકાળવાનું છે કે 2 લીટર જે આપણે પાણી લીધું એ 2 લીટરનું પાણી છે 1 લીટર થઈ જાય ત્યાં સુધી મિત્રો તમારે ઉકાળવા દેવાનું છે। જેટલું પણ મિત્રો તમે પાણી લો તેનું અડધું થાય ત્યાં સુધી મિત્રો તમારે ઉકાળવા દેવાનું રહેશે, જેના લીધે તમારું છે તો મિત્રો તમને રિઝલ્ટ જોવા મળી જશે। ધીમે ધીમે મિત્રો ઉકળશે તો તમારા જે કલર છે તે ચેન્જ આવી જશે, એકદમ મિત્રો નીલા કલર જેવું થઈ જશે। એટલે મિત્રો જ્યારે પણ અડધું થઈ જાય ત્યારે તમારે મિત્રો નીચે લઈ ઠરવા દેવાનું રહેશે। તેની અંદર મિત્રો તમારે છે તે 250 ગ્રામથી લઈ અને 300 ગ્રામ સુધીનું જે મિત્રો આપણે નમક કીધું મીઠું એ મિત્રો તમારે મીઠું એડ કરીને એકદમ મિત્રો ઘડિયાળના કાંટાની દિશાની અંદર મિત્રો તમારે હલાવી લેવાનું રહેશે। એ લઈ જાય પછી મિત્રો તેની અંદરથી છે જે આપણે મિત્રો પાંતા હતા એ મિત્રો પાંતા તમારે બહાર કાઢી લેવાના રહેશે। અને તેની અંદર મિત્રો તમારે છે તો 4 લીટર જે આપણે બીજું પાણી હોય એ મિત્રો તમારે એડ કરી લેવાનું રહેશે। અને આ છે તમારે મિત્રો એડ કરી નાખે એટલે 3 વસ્તુઓ મિક્સ થઈ જાય, ઠંડુ થઈ જાય પછી મિત્રો તમારે જે આપણે પંપ વાપરીએ છીએ તે પંપ હોય તો પંપ અથવા તો જે મિત્રો સ્પ્રે બોટલ હોય છે એ સ્પ્રે બોટલથી તમે છે તમારા પશુ પર મિત્રો તમે 7 દિવસે મિત્રો એટલે કે અઠવાડિયાના ગમે એ દિવસે લઈ લો તો ત્યાંથી ત્યાં સુધી મિત્રો તમે સ્પ્રે કરી શકો છો, જેના લીધે તમારા પશુના નજીક જે મિત્રો માખો છે પણ મિત્રો લીમડાની અંદર ક્યારે પણ માખી મચ્છરો કે મેલો કે થ્રિપ્સ જેવું મિત્રો તમને જોવા મળતું નથી। એટલે મિત્રો એ માટે આપણે લીમડાનો ઉપયોગ કરીએ છીએ અને મીઠું છે તે પણ મિત્રો ખારસ આપતું હોય છે, જેના લીધે માખીને મચ્છરો દૂર રહે છે। પશુ ઉપર સ્પ્રે કરી શકો છો અથવા તો જે તે જગ્યાએ આપણે પશુ બાંધતા હોય એ જગ્યાએ પણ મિત્રો તમે સ્પ્રે કરી શકો છો। આ પ્રયોગ મેં કર્યો છે, તમે પણ પ્રયોગ કરો, તમને પણ 100% રિઝલ્ટ મળશે। આ વિડીયો મિત્રો તમામ ભાઈઓ સુધી શેર કરો। ફરીથી મળીશું મિત્રો એક નવા વિડીયો સાથે, નવા એક ટોપિક સાથે। જય દ્વારકાધીશ, જય ઠાકર, જય મુરલીધર।